આ શબ્દ યાદ રાખજો. તમે હસવામાં રહ્યા તો લોકો તમને હસી નાખશે. અત્યારે શું છે કે આપણને મજા આવે, બરાબર, પણ જ્યારે જિંદગી લાઈફ એક સ્ટેજ ઉપર જાય ને ત્યારે છે ને આપણે કોઈની સામે મોઢું બતાવવા જેવા બી ના રહ્યા હોય. ઠીક છે, અત્યારે તો હસવાની મજા આવે છે, પણ કદાચ ત્યારે રડી બી ના શકો કોઈની આગળ. કારણ કે આપણે પેલા એવું એટલું બધું હસ્યા હોય ને તો શરમ લાગે રડતા બી. બરાબર, કોઈ એકદમ આમ મસ્ત મર્સિડીઝ લઈને જતો હોય અને એકદમથી રોડ ઉપર આવી જાય, સાયકલ પર કે ચાલતો થઈ જાય, હવે એને કેવી શરમ લાગે. તો આ પરિસ્થિતિ એવી હોય છે. એટલે આપણે આજે જે ભેગા થયા છીએ, સમજો કે આપણે સમય જે આપીશું, બરાબર, તમારો સમય પણ અમે થોડો લઈશું, પણ આ તમારી કારકિર્દી માટેનો સમય છે. એક વસ્તુ યાદ રાખજો, ઠીક છે. આપણે આપણું સેશન અત્યારે જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો એને તમારે ગંભીરતાપૂર્વક થોડુંક સમજવાનું છે અને જાણવાનું છે. બાકી સમજો કે ફિલ્ડની અંદર છે ને એને બેટા સાયલેન્ટ કરી દે, મૂકી દે. કોણ છે? આ તો બંધ કરી દે. હા તો બસ અહીંયા ધ્યાન આપને. સાંભળ ને, છેલ્લો દિવસ છે આજે, અમને સહન કરવાનો છેલ્લો દિવસ છે, તો કરી લે આજે. પણ આજે કરીશ ને તો લાઈફમાં બીજા કોઈને સહન નહીં કરવા પડે, સમજો. અત્યારે ક્યાં તમે મને સહન કરો છો, તો કોક તમને સહન કરશે, તો કરવા પડશે, સમજો, જબરજસ્તી. તો અગત્યની વસ્તુ છે કે કરિયર એટલે શું, સમજો. તમે શું માનો છો કરિયરને શું કહી શકાય તમારી દ્રષ્ટિએ? કરિયર એટલે શું? હા, કરિયર એટલે શું? સફળતા એટલે શું? ચાલો, સફળતા કોને કહેવાય? આપણે કહીએ છીએ ને કે ભાઈ હું જીવનમાં સફળ થવા માંગુ છું, તો સફળતા કોને કહેવાય? યસ, કે જે આપણને જે જોતું હોય એ મળી જાય એટલે એને આપણે સફળતા કહેવાય. પણ એમાં બી કેવા છે કે બધા ડિફરન્ટ ટાઈપ્સના પ્રકાર હોય છે, સમજો, બરાબર છે. તો એક હોય છે કે આર્થિક, સામાજિક, બરાબર છે. બીજું એક પર્સનલ સમજી લો કે આપણું હોય, ઠીક છે. એની અંદર સામાજિક ને બધું આપણું સંકળાયેલું હોય, ઠીક છે. તો આર્થિક બાબતો અલગ છે, સામાજિક બાબતો અલગ છે. અને અત્યારે તમે જે બાબતોમાં છો એ શૈક્ષણિક બાબતોમાં છો. તે આપણને જે જોતું છે એ મળી જાય તો એને આપણે સફળતા કહીએ, બરાબર છે. અચ્છા, તો આપણે લાઈફમાં શું શું જોતું છે એવું કોઈને ખબર છે? અચ્છા, કોઈ લિસ્ટ બનાવ્યું છે? જો આજનું જે સેશન રહેશે ને આપણે આજે, તેમાં કેવું છે કે મેં કદાચ કાલે જે લોકો આવ્યા હતા એની આગળ થોડીક વાત થઈ હતી કે મૂવી આપણને સારી કેમ લાગે છે? એમાં કોમેડી હોય, એક્શન હોય, પછી ગીતો આવતા હોય, ડાન્સ કરતા હોય, બરાબર છે, કંઈક ડિફરન્ટ ટાઈપ્સના માણસો હોય, ઠીક છે. તો ત્યારે આપણને એમાં મનોરંજન મળે કે મજા આવે, ચલો, ઠીક છે. આપણને ખબર છે કે ભાઈ કે ટાઈગર શ્રોફ ઉપરથી પેલા હેલિકોપ્ટર પરથી ડાય મારે તો પગ તૂટી જાય. હવે ડાય નથી મારી, પણ મચકોડ આવ્યા તો બી 15 દિવસથી લઈને ફરીએ છીએ, ઠીક છે. તો એ થાય, પણ એને નહીં થતું, આપણને ખબર છે, પણ તોય મજા આવે, ઠીક છે. હવે આ કેવું છે, જયારે કંઈક શીખવાનું હોય ને, કંઈક શીખવાનું, તો એમાં શું હોય? એમાં કઈ ના હોય, એક્શન ના હોય, ગીતો ના હોય, કઈ કોમેડી પણ ના હોય, બરાબર. અચ્છા, પેલું તમારા કામનું નથી. એમાંથી શું થશે? એ ટાઈગર શ્રોફની અને કેટરીના કેફની એની કારકિર્દી બનશે, તમારી કારકિર્દી નહીં બને. તમારી પોકેટ થોડી હલકી થશે, બસ, ઠીક છે. પણ જ્યારે શીખવાનું હોય, કોઈ પણ જગ્યાએ સમજવાનું હોય, ત્યારે એની અંદર શરૂઆતમાં મગજ ઉપર પ્રેશર આવે. શરૂઆતમાં આપણું માઇન્ડ ડિફરન્ટ ટાઈપ્સથી ચાલતું હોય.
શરૂઆતમાં આ બધી વસ્તુઓ તમને કંઈક ને કંઈક નવી નવી લાગે, ઠીક છે, પણ એ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં થોડી નહીં ઘણી બધી મહત્વની હોય છે, ઘણી બધી મહત્વની બાબતો રહેલી હોય છે. તો પહેલા તો તમે લોકોએ કોઈ વિચારેલું નથી કે ભાઈ કે મારે શું મેળવવું છે? વિચારેલું છે કોઈએ? કોઈનું લિસ્ટ છે કે આવું મકાન જોઈએ, આટલા પૈસા જોઈએ, આવી ગાડી જોઈએ, આવો જીવન સાથી જોઈએ? હા, બધું આવે અંદર, ઠીક છે. તો ક્યારે વિચારેલું છે પેરામીટર્સ? નથી વિચારેલું. તો સૌ પ્રથમ પહેલા તો કેવું છે કે પેલું મેં અગાઉ પણ સેમિનાર લીધા છે ને, એમાં કીધેલું છે કે જિંદગી में तुम्हारी सोच से ज्यादा तुम्हें कुछ भी नहीं मिलता. આપણે જે વિચારીએ ને એનાથી વધારે વિશેષ બીજું કંઈ મળતું નથી આપણને. પણ તકલીફ એવી છે કે જે વિચારવાનું છે ફ્રીમાં છે, પણ વિચારવામાં પણ આપણે ગરીબ છીએ. તો પહેલા તો વિચારો અમીર કરવા પડશે કે નહીં? સફળતા એટલે શું કે ભાઈ કે હું ઈચ્છું કે મારે આ લેવું છે અને હું ખરીદી શકું. રાજા, કિંગ, બરાબર. ઘણી જગ્યા લખ્યું હોય ને કસ્ટમર ઇઝ કિંગ, કિંગ ઇઝ નોટ બાર્ગેનિંગ. એટલે આપણને આમ રાજા બનાવવા એટલે કસ્ટમરને પાયું કે બાર્ગેનિંગ ના કરાય એવું કે. રાજા ક્યારે ભાવ પૂછે કે આનો ભાવ શું છે? આપણે કોઈ જગ્યાએ જઈએ તો આપણે શું કરીએ? પહેલા કોઈ વસ્તુ લેવી હોય તો શું કરીએ? આપણે એની પ્રાઇસ ટેગ જોઈએ. મોલમાં ગયા હોય તો શું કરીએ? પ્રાઇસ ટેગ જોઈએ કે ભાઈ કે કેટલાનું છે રહ્યું. અચ્છા, મુકેશ અંબાણી કોઈ વસ્તુ લેવી હોય તો એ પૂછે ભાવ કે આનો કેટલો છે ભાવ? એ વસ્તુ જોએ, એની ક્વોલિટી જોએ, ઠીક છે, અને પછી કેટલી ક્વોન્ટિટી જોઈએ છે ને એનો ઓર્ડર જ આપી દે. એ ક્યારે પણ ભાવ ના પૂછે, એમ કે રાજા છે. અત્યારે દેશનો રાજા નરેન્દ્ર મોદી, અત્યારે જે જોતું એ મળે. તો આપણા વિચારો તો પેલા રાજા જેવા બનાવવા પડશે કે નહીં? કે એટલીસ્ટ લાખ રૂપિયા સુધીની કોઈ પણ વસ્તુ હોય, અત્યારે બેઝિક લેવલથી કહું છું કે તમે ગ્રેજ્યુએશન પૂરું થાય તમારું જ્યારે, અને લાખ રૂપિયા સુધીની કોઈ વસ્તુ હોય ને તો તમને અંદાજે જ હોય કે ભાઈ કે આ વસ્તુ આનો ભાવ આનાથી અંદર જ હશે. તો તમે એને પૂછવાના રહો કે ભાઈ કોઈ બી ભોગે મારે આ ખરીદવાનું જ છે, ઠીક છે ને? તો સૌથી વધુ અગત્યનું અને મહત્વનું વસ્તુ શું છે ખબર છે સફળતા થવા માટે? માઇન્ડસેટ. પેલા માઇન્ડસેટ કરો. મેં કહ્યું હતું કે માર્કશીટ બનાવો. ખબર છે આપણે અગાઉ સેમિનાર લીધો હતો, કેટલા લોકોએ બનાવી હતી? કેટલાની બનાવી દીધી માર્કશીટ? 75 ની બનાવી દીધી, ઠીક છે ને? કેટલા આવ્યા તારા? 85 આવ્યા ને? તે કેટલાની બનાવી દીધી? યાદ નથી. તો જે વસ્તુ યાદ નથી, બરાબર છે, આપણે માણસ નહીં રાખવાના યાદ રાખવા માટે, આપણું આપણે યાદ રાખવાનું. જો આપણા સપના આપણને યાદ ના હોય ને તો સાહેબ ક્યારે પૂરા નહીં થાય. સમય શું એ ટૂંકા સમય માટેનું છે. લાંબા સમયની વાત કરું છું, લાંબા સમયનું. આપણે કેવું છે કે લાંબી રેસનું શું છે કે ઘોડો બનવાનું છે બધા, ઠીક છે? અને અત્યાર સુધી આપણે જે લાઈફ અને અત્યાર સુધી જે કરિયરમાં જે કર્યું, જો એવું જ કરતા રહીશું ને તો એ જ મળશે જે મળતું આવ્યું છે. અત્યારે આપણે જે ભેગા થયા છીએ એ કંઈક નવું કરવા માટે ભેગા થયા છીએ, કંઈક નવા વિચાર આપવા માટે તમને ભેગા થયા છે. અને મારો ઉદ્દેશ એમ છે કે આમાંથી બસ એક બે જણ પણ જો સમજી જાય તો એમ લાગે કે બસ મેં આ શું છે કે તૂટેલા પગ સાથે મેં બેસીને સેમિનાર આપ્યો તો કે બહુ સારું રહ્યું. નકર ના પાડી છે ડૉક્ટરે કે ભાઈ સીધો પગ નહીં રાખવાનો, લાંબો પગ કરીને બેસવાનું, પણ છતાં પણ આપણે કંઈક આપવું છે તો આપણે આપીએ છીએ, સમજો, ઠીક છે? બીજા કોણે બનાવી હતી? હા, રવિ. કેટલાની બનાવી હતી? સોરી, 80 અપ. બરાબર, 80 અપ પીઆર આવે તારા, ઠીક છે ને? તો તારા 92 ની આસપાસ છે ને લગભગ?
ના 87 ઓકે તો બનાવી દી તો થઈ સમજો 10માં નથી બનાવી એટલે ખબર જ નથી જે આવે એ લઈ લેશું હે ને મારે કે શું છે કે મેકડોનાલ્ડ નો પીઝા ખાવો છે એવું વિચારો એક્ઝામ્પલ આપું છું ખાલી બરાબર છે આજે આપીશ નહીં એ રીતે પણ આપણે શું કરીએ છીએ પેટ જ ભરવું છે ને યાર જે આપશું એ ખાઈ લઈશ પેલા આ વિચાર હતો આપણો હતો ને બીજા કોણે બનાવી દે અર્જુન નથી બનાવી જે આપો આપણે હે ને ગાય જેમ કાગળ ખાઈ લઈશ બીજા કોણે બનાવી છોકરીઓ બેટા 80 ની બનાવી હતી ને કેટલા આવ્યા તારા 75 ઓકે 80 ની બનાવી હતી કેટલા આવ્યા 73 બીજી કોણે બનાવી હતી 85% ની બનાવી હતી પર્સન્ટેજ કેટલા આવ્યા 80 આવ્યા ઓકે તો એટલીસ્ટ આપણે કંઈક બનાવવાની હિંમત તો રાખી પ્રયત્ન તો કર્યો ને હું તમને એમ કહું છું કે ભાઈ 40 લાખની મર્સિડીઝ મેં વિચારી હતી કે 40 લાખની મર્સિડીઝ મેં લખી રાખી છે પણ હું 35 લાખની લઉં અલ્ટો ચલાવું એની કરતા 35 લાખની આવે એમાં કઈ ખોટું છે ખોટું નથી ને અચ્છા ખાલી વિચારી લેવાથી પણ કઈ ના થાય એક વખત વિચારી લેવાથી કઈ ના થાય જેને રોજ શું છે કે એની માર્કશીટ જોઈએ છે ને લખેલી દિવાલ પર કેટલા લોકોએ લગાવી હતી રોજ જોતા હતા રોજ ડેલી હે ને રોજ જુઓ અને હજુ બી તમારા જે સપના છે ને એને જુઓ જ્યાં સુધી તમારા માઇન્ડમાં સેટ નહીં થાય ને ત્યાં સુધી તમને કઈ જ નહીં મળે તમે અત્યારે છે ને તમારા જે પણ બધાના જે નંબર છે અત્યારે કદાચ લગભગ ઘણા પર્સનલ નંબર લઈ લીધા હશે મારી પાસે લગભગ સેવ નહીં હોય ઠીક છે તો તમે બધા જ શું છે કે હમણાં અહીંથી છૂટો એટલે તમારા નામ સાથેનું એ નંબર મને ખાલી આઈ લખીને વોટ્સઅપ પર કરજો હું દરેકના નંબર સેવ કરી લઈશ બરાબર પણ જે વ્યક્તિ જે થવા માંગે છે ને એ પણ મને કહીજો બરાબર છે કે દાખલા તરીકે સમજો કે અત્યારે ગ્રીષ્માનું જે ચાલે છે બરાબર છે ગ્રીષ્મા અત્યારે સીએ નું તૈયારી કરે છે ઠીક છે તો હું મારા નંબરમાં હું લખીશ સીએ ગ્રીષ્મા બરાબર છે કોઈ XYZ જે પણ થવા માંગે છે એના એ નામથી હું સેવ કરીશ અને આ પાવરફુલ જે આ બધી વસ્તુ છે ને વિઝ્યુલાઇઝેશન બહુ જબરજસ્ત છે એનું તમને એક એક્ઝામ્પલ આપું લાવો મોબાઈલ લાવો